સુરતના પાંડેસરા વિસ્તારમાં જમાઈએ સાસુ પર જ્વલંતશીલ પદાર્થ છાંટી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે તેઓની સારવાર ચાલી રહી હતી। જોકે સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી હત્યારા જમાઈની ધરપકડ કરી છે। સુરતના પાંડેસરામાં સાસુની હત્યા કરનાર જમાઈ ગણતરીના કલાકોમાં ઝડપાયો છે। સગાઈની અદાવતમાં જમાઈએ સાસુ પર જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર રીતે દાઝી ગયેલા રત્નાબેન સોનવણેનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। દીકરીની સગાઈ બીજી જગ્યાએ નક્કી કરતા ઉશ્કેરાયેલા જમાઈએ લોહિયાળ કૃત્ય આચર્યું હતું। હુમલા દરમિયાન સાસુને બચાવવા ગયેલા સાળા પર પણ જમાઈએ હુમલો કર્યો હતો। પાંડેસરા પોલીસે હાલ આરોપી મનોહર મહાજનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2-1 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો। આરોપી મનોહર નાઓ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે। અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા, જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા સાહેબ નાઓ ચલાવી રહેલ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે। જે સાહેબ આરોપી શું કરતો હતો અને જ્વલનશીલ પદાર્થ છે ક્યાંથી લાવ્યો? જી, આરોપી છૂટક મજૂરી કરતો હતો અને ઘરકંકાસના કારણે પણ બેકાર હોવાના કારણે પણ ઘણીવાર ઘરકંકાસ હતો, જેના મૂળમાં તેના સાસુ રહેલ છે તેવું તે માનતો હતો અને જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવેલો છે તે અત્યાર સુધી એણે છુપાવ્યું છે, પરંતુ માહિતી આપેલી છે જેને વેરીફાઈ કરવાની ચાલુ છે, જેથી વેરીફાઈ થયેલી લોકેશન અને કોમ્યુનિકેશનના આધારે વેરીફાઈ કરી ક્યાંથી લાવેલ છે તે જણાવવામાં આવનાર છે। ના, આરોપીનું આ પ્રથમ જ બનાવ છે અને પહેલી વાર જ ગુનો દાખલ થયો। તેઓના કૌટુંબિક પારિવારિક ઝઘડાઓ વિશે ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ, અરજી કે રજૂઆત કે કોલ મળેલ નથી। આ ઓલ ઓફ સડન પ્રોવોકેશનથી જ બનેલ બનાવ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।